નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ રાજા ગોગા 71 17 19 પર. મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે એક નદી માત્ર પાણીનો પ્રવાહ કેમ નહીં, પરંતુ કરોડો લોકોને માટે એક માતા સમાન કેમ બને? આજે આપણે જાણવાના છીએ એક રહસ્ય જેને હજારો વર્ષોથી ઋષિમુનિઓ, પુરાણો અને શ્રદ્ધાળુઓએ દિવ્ય ચમત્કાર કહ્યું છે. આ છે માતા ગંગાજીની ઉત્પત્તિ રહસ્ય. એક, ગંગાજી માત્ર નદી નહીં, એક જીવંત શ્રદ્ધા. મિત્રો, આંખો બંધ કરો અને કલ્પના કરો કે એક એવી નદી જેનું નામ માત્ર સાંભળતા જ મન શાંત થઈ જાય. આ નદી કોઈ સામાન્ય નદી નથી. આ છે માતા ગંગાજી. ભારતના કરોડો લોકો માટે ગંગા માત્ર પાણીનો પ્રવાહ નથી, પરંતુ તે માતા, આસ્થા અને મોક્ષનો માર્ગ છે. જ્યારે ગંગા જળ માથા પર પડે છે ત્યારે માણસને એવું લાગે છે કે તેના જીવનમાં બધા ભાર ધીમે ધીમે ઓગળી રહ્યા છે. ભારતમાં જન્મથી લઈને મૃત્યુ સુધી ગંગા સાથેનો સંબંધ અતૂટ રહ્યો છે. જન્મ સમયે નામકરણ, લગ્ન સમયે પવિત્ર જળ અને અંતિમ સંસ્કાર સમયે ગંગાજળ, દરેક સંસ્કારોમાં ગંગા હાજર છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ગંગામાં સ્નાન કરે છે તેના પાપો ધોવાઈ જાય છે અને આત્મા પવિત્ર બને છે. પરંતુ મિત્રો, ત્યારે તમે વિચાર્યું છે ગંગાજી આવી ક્યાંથી? એક એવી કઈ શક્તિ કે જે હજારો વર્ષોથી લોકો તેને પૂજે છે? શું ગંગા ખરેખર સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી? આ પ્રશ્નના જવાબ આ વિડીયોમાં આગળ જાણીશું. ગંગાજી નદી છે જેને પુરાણોમાં દેવતા માનવામાં આવી અને આધુનિક વિજ્ઞાન પણ તેની વિશેષતા જોઈને આશ્ચર્યમાં પડે છે. શ્રદ્ધા કહે છે કે ગંગા પાપ નાશીની છે. વિજ્ઞાન કહે છે ગંગામાં અનોખો તત્વો છે. પણ સત્ય ક્યાં છે? મિત્રો, આ માત્ર શરૂઆત છે. આગળ આપણે જાણીશું ગંગાજીનો સ્વર્ગ સુધીનો સંબંધ, રાજા સગર અને ભગીરથની કઠોર તપસ્યા અને ભગવાન શિવની જટાઓમાં છુપાયેલું એક દિવ્ય રહસ્ય. તૈયાર રહેજો, કારણ કે આગળની વાર્તા હજુ વધુ અદ્ભુત છે. 2. સ્વર્ગમાં ગંગાજીનો જન્મ, એક દિવ્ય કથા. મિત્રો, હવે આપણે પૃથ્વી પરની માનવ જગતને દૂર એક એવા લોકને જઈ રહ્યા છીએ જ્યાં સમય પણ શાંત લાગે છે. આ લોક છે સ્વર્ગલોક. પુરાણો કહે છે કે ગંગાજીનો જન્મ પૃથ્વી પર નહીં પરંતુ સ્વર્ગમાં થયો હતો. જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો અને રાજા બલિને વચન આપ્યું કે તેઓ 3 પગલામાં સંપૂર્ણ બ્રહ્માંડ માપશે. પ્રથમ પગલું પૃથ્વી, બીજું પગલું આકાશ અને ત્રીજું પગલું એ ત્રીજા પગલા સમયે ભગવાન વિષ્ણુના પવિત્ર ચરણોમાંથી દિવ્ય જળ વહેવા લાગ્યું. આ દિવ્ય જળ સ્વર્ગમાં મંદાકિની નામે ઓળખાયું અને આગળ જઈને તે બધી માતા ગંગા. સ્વર્ગમાં ગંગા કોઈ સામાન્ય નદી નહોતી. તે દેવતાઓ માટે પવિત્ર, શાંતિ અને અમૃત સમાન માનવામાં આવતી હતી. ઇન્દ્ર, દેવર્ષિ, નારદ અને અન્ય દેવતાઓ ગંગાજળની જળથી પોતાને પવિત્ર કરતા. મિત્રો, જો ગંગા સ્વર્ગમાં હતી તો પૃથ્વી પર આવી કેવી રીતે? શું દેવતાઓ તેને મોકલી કે માનવીએ તપસ્યાના દેવલોકોને ઝુકાવ્યું? આ રહસ્યની શરૂઆત હવે એક એવા રાજા સાથે થાય છે જેણે ઇતિહાસ બદલી નાખ્યો. સ્વર્ગમાં જન્મેલી ગંગા હજી પણ દેવતાઓની વચ્ચે વહેતી હતી, પરંતુ પૃથ્વી પર કોઈ આત્મા તેની રાહ જોઈ રહ્યો હતો. આગળ આપણે જાણીશું રાજા સગરની એવી કહાની જેને કારણે ગંગાને માર્ગ પૃથ્વી પર વળ્યો. 3. રાજા સગર અને 60,000 પુત્રો, શાપથી થયેલું રહસ્ય. મિત્રો, હવે આપણે સ્વર્ગમાંથી પાછા પૃથ્વી પર આવી રહ્યા છીએ એ સમય તરફ જ્યાં એક રાજાને ભૂલથી ઇતિહાસ બદલી નાખ્યો. આ રાજા હતો મહારાજ સગર. મહારાજ સગર સૂર્યવંશનો પ્રતાપી રાજા હતા. તેમની શક્તિ અને વૈભવ સંપૂર્ણ ધરતી પર પ્રસિદ્ધ હતી. તેમણે અશ્વમેઘ યજ્ઞ કરવાનો નિર્ણય લીધો, જેનો અર્થ હતો સંપૂર્ણ પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપિત કરવું. પરંતુ દેવતાઓએ રાજા સગરને અહંકાર પસંદ ન આવ્યો.
અશ્વમેઘ યજ્ઞ દરમિયાન યજ્ઞનો પવિત્ર ઘોડો અચાનક ગુમ થઈ ગયો. રાજા સગરને શંકા થઈ ગઈ કે કોઈ આ ઘોડો ચોરી લીધો છે. તેમણે પોતાના 60,000 પુત્રોને આદેશ આપ્યો, ઘોડો શોધી લાવો, વડે પૃથ્વીને ઉથલાવી પડે. ઘોડાની શોધમાં સગરના પુત્રો ધરતી ખોદતા ખોદતા એક આશ્રમ સુધી પહોંચી ગયા. આ આશ્રમ હતો મહર્ષિ કપિલનો. ત્યાં તેમણે જોયું યજ્ઞ તો ઘોડો મોદીજી પાસે શાંતિથી ઊભો હતો. ક્રોધમાં અંત બન્યા સગરના પુત્રોએ મુનિ પર ચોરીનો આરોપ લગાવ્યો. મિત્રો, મહર્ષિ કપિલ કોઈ સામાન્ય ઋષિ ન હતા. તેમની આંખો ખોલતા જ તપસ્યા તેમજ પ્રગટ થયો. એક માત્રામાં એક જ ક્ષણમાં રાજા સગર 60,000 પુત્રો ભસ્મ બની ગયા. કોઈ યુદ્ધ નહીં, કોઈ હથિયાર નહીં, માત્ર તપસ્યાની અગ્નિ. પરંતુ યહી એક કહાની પૂરતી નથી. ભસ્મ બનેલી આત્માઓને મોક્ષ મળ્યો નહીં. પુરાણો કહે છે કે જ્યાં સુધી સ્વર્ગની ગંગા તેમની અસ્થિઓને સ્પર્શે ન કરે ત્યાં સુધી તેમને મુક્તિ મળવાની ન હતી. આ રીતે 60,000 આત્માઓનો ઉદ્ધાર ગંગાજી સાથે જોડાઈ ગયો અને અહીંથી શરૂ થાય છે ગંગાજીને પૃથ્વી પર લાવવાનો અસલી યાત્રા. મિત્રો, એક શાપ અને 60,000 આત્માઓની મુક્તિ. હવે એ પ્રશ્ન છે, કોણ ગંગાજીને પૃથ્વી પર લાવશે? કોણ કરશે તેવી તપસ્યા જે દેવલોકને પણ ઝુકાવી દે? આગળ આપણે જાણીશું એક મહાન રાજાની કહાની જેણે ઇતિહાસ ભગીરથના નામે ઓળખે છે. મહારાજ ભગીરથ, એક તપસ્યા જે દેવલોકને પણ ઝુકાવી ગઈ. મિત્રો, જ્યારે હજારો આત્માઓ મોક્ષની રાહ જોઈ રહી હતી ત્યારે ઇતિહાસમાં એક એવો રાજા આવ્યો જેણે પોતાના દુઃખ સુખ છોડીને પરોપકારને માર્ગ પસંદ કર્યો. આ રાજા હતા મહારાજ ભગીરથ. ભગીરથ પાસે રાજ સિંહાસન હતું, વૈભવ હતો, પરંતુ હૃદયમાં માત્ર એક જ લક્ષ્ય, પોતાના પૂર્વજોનો ઉદ્ધાર. 60,000 આત્માઓનો વિલાપ તેમના હૃદયને દિવસ રાત વ્યતીત કરતો હતો. મહારાજ ભગીરથ સર્વ સુખી ત્યાગીના કઠોર તપસ્યા શરૂ કરી. વનમાં, હિમાચલ પ્રદેશના પથ્થરોમાં અને તેમને હજારો વર્ષ ધ્યાન, ઉપવાસ અને બ્રહ્મચર્ય સાથે વિતાવ્યા. તેમનો સંકલ્પ એક જ હતો, ગંગા પૃથ્વી પર જ લાવવી છે. ભગીરથની તપસ્યાથી સૃષ્ટિના સર્જક બ્રહ્મા પ્રસન્ન થયા. બ્રહ્માજીએ કહ્યું, ભગીરથ, તમારી તપસ્યાથી અદ્વિતીય છે. ગંગાજીને પૃથ્વી પર મોકલવાની મને અમે મંજૂરી આપીએ છીએ, પરંતુ અહીં એક મોટો અવરોધ હતો. બ્રહ્માજીએ ચેતવણી આપી, ગંગાનો વેગ એટલો પ્રચંડ છે, જો તે સીધો પૃથ્વી પર પડશે તો ધરતી ફાટી જશે. મિત્રો, यही પ્રશ્ન ફરીથી ઊભો થાય છે, આ વેગને કોણ રોકશે? ભગીરથે હાર ન માની. તેમણે સંકલ્પ લીધો, જો ગંગાનો વેગ પૃથ્વી સહન ન કરી શકે તો હું એવો દેવ શોધીશ કે જે આ શક્તિ ધારણ કરી શકે. અને અહીંથી શરૂ થાય છે કહાની સૌથી દિવ્ય અધ્યાય. મિત્રો, ગંગાજીને પૃથ્વી પર લાવવાનો માર્ગ હજી અધૂરો છે. હવે ભગીરથ જશે એ દેવ પાસે જે વિનાશને પણ શાંતિમાં ફેરવી શકે છે. આગળ આપણે જાણીશું ભગવાન શિવ અને તેમની જટાઓને છુપાયેલું એ અદ્ભુત રહસ્ય. 5. ભગવાન શિવ અને ગંગાનો પ્રચંડ વેગ જે વિનાશથી શાંતિ સુધી. મિત્રો, જ્યાં દેવતાઓને પણ મૌન થઈ જાય, જ્યાં શક્તિ પોતે ભયજનક બની જાય અને જ્યાં એક જ નામ ઊભું રહે છે, ભગવાન શિવ. ભગવાન શિવ કોઈ લોકોને સહારક કહે છે, પરંતુ હકીકતમાં તેમને સંતુલનના દેવ છે. જ્યાં શક્તિ નિયંત્રણ બહાર જાય ત્યાં શિવ તેને શાંતિમાં ફેરવે છે. મહારાજ ભગીરથે આ વાત સમજી લીધી હતી. ભગીરથે ફરીથી કઠોર તપસ્યા શરૂ કરી. હિમાલયમાં બરફ અને પવન વચ્ચે તેમણે મહાદેવનું ધ્યાન કર્યું. તેમણે એક જ પ્રાર્થના કરી, હે મહાદેવ, ગંગાના વેગથી પૃથ્વીને રક્ષા કરો. મહારાજ ભગીરથે નિષ્કામ તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા. શિવે કહ્યું, ભગીરથ, હું ગંગાના વેગને મારી જટામાં ધારણ કરીશ. મિત્રો, આ કોઈ સામાન્ય વાત ન હતી. જ્યારે ગંગા સ્વર્ગમાંથી નીચે ઉતરી ત્યારે તેનો વેગ
અપાર અને અવિરત હતો, પરંતુ શિવે તેને પોતાની જટાઓમાં સમાવી લીધી અને ત્યાં ગંગાનો વેગ ઉગ્યો, વિભાજિત થયો અને શાંત બન્યો. શિવની જટાઓમાં ગંગા બંધાઈ રહી નહીં, પરંતુ તે શક્તિમાંથી શાંતિ બની ગઈ. આ જટાઓમાં ગંગાજી અનેક ધારાઓ વહેવા લાગી. મિત્રો, આ જ કારણ છે ગંગા માત્ર નદી નહીં, પરંતુ શિવની કૃપા માનવામાં આવે છે. વિનાશને શાંતિમાં ફેરવવાની આ દિવ્ય ક્ષણ હવે ગંગા તૈયાર છે પૃથ્વી પર કરવા માટે. આગળ આપણે જાણીશું આ ગંગાજીના પૃથ્વી પર અવતરણ અને 60,000 આત્માઓનો મોક્ષ. 6. ગંગાજીનો પૃથ્વી પર અવતરણ અને મોક્ષનો પ્રવાહ. મિત્રો, આ ક્ષણ માત્ર એક નદીના વહેવા સમય નથી. આ ક્ષણ છે હજારો આત્માઓને ઉદ્ધારની. ભગવાન શિવની જટાઓમાં જ્યારે ગંગા છૂટે છે, ત્યારે પૃથ્વી પર એક એવી નવા કથા લખાય છે, જે શિવ જટાઓમાં ગંગાનો વેગ શાંત થયો હતો. હવે તે વિનાશક શક્તિ નહીં, પરંતુ કૃપા અને પવિત્રતા બની ચૂકી હતી. ભગવાન શિવના સંકેતથી ગંગા ધીમે ધીમે પૃથ્વી પર વહેવા લાગી. સૌ પ્રથમ ગંગાને હિમાલયને સ્પર્શ કર્યો. બરફથી ઢંકાયેલા પર્વત, ઋષિમુનિઓનો આશ્રમ અને નિર્મળ પ્રકૃતિ ગંગાજીના આગમનથી આ ધરા પવિત્ર બની ગઈ. એથી હિમાલયની દેવભૂમિ કહેવામાં આવે છે. ગંગાના પર્વતોના મેદાનો તરફ આગળ વધી. તે જ્યાંથી વહેતી ગઈ ત્યાં જીવન ફેલાતું ગયું. ખેતરો હળિયારા બન્યા, નગરો વસ્યા અને સંસ્કૃતિ વિકસિત થઈ. મિત્રો, ગંગા માત્ર નદી નહીં, પરંતુ સભ્યતાની જનની બની છે. અને અંતે ક્ષણ આવી ગઈ છે ગંગાજીને રાજા સગરના 60,000 પુત્રોના અસ્થિઓને સ્પર્શ કર્યો. પુરાણો કહે છે કે એક ક્ષણે તેમને મોક્ષ મળ્યો અને તેમનો આત્મા શાંતિ પામ્યો. ભગીરથના સંકલ્પ સફળ થયો. આ કારણે આ જ પ્રવાહ ભગીરથી નામે મળ્યો છે. એટલે રાજાઓ જેણે પોતાની તપસ્યાથી સ્વર્ગને પૃથ્વી પર ઉતાર્યા છે. મિત્રો, ગંગા હવે પૃથ્વી પર છે, પરંતુ તેની યાત્રા અહીં પૂરી નથી. આગળ આપણે જાણીશું ગંગા અને ભારતીય સંસ્કૃતિનો અતૂટ સંબંધ. 7. ગંગાજી અને ભારતીય સંસ્કૃતિ એક નદી નહીં, એક સંસ્કાર. મિત્રો, ગંગા નદી પૃથ્વી પર આવી ગઈ, પરંતુ તેની સાચી યાત્રા હવે શરૂ થાય છે માનવના જીવનની યાત્રા સાથે. ગંગા હવે માત્ર પર્વતોમાં વહેતી નદી નથી, તે બની ગઈ છે ભારતીય સંસ્કૃતિનો રસ. ભારતના માનવ જીવનમાં દરેક સંસ્કાર સાથે ગંગાનો સંબંધ છે. જન્મ સમયે શિશુના ગંગાજળનો સ્પર્શ, યજ્ઞ સમયે અને પૂજાના ગંગાજળની આવશ્યકતા અને અંતિમ સંસ્કારમાં ગંગાજળનો છંટકાવ, આ બધું દર્શાવે છે ગંગા જીવનની શરૂઆતનો અંત સ્વાદ આપે છે. ગંગા કિનારે હરિદ્વાર, પ્રયાગરાજ, કાશી જવા પામ્યા. આ બધા શહેરો માત્ર નગરો નહીં, પરંતુ આધ્યાત્મિક કેન્દ્રો છે. માન્યતા છે કે કાશીમાં મૃત્યુ પામનારને સીધો મોક્ષ મળે છે, કારણ કે ત્યાં ગંગા વહે છે. મિત્રો, ગંગામાં સ્નાન કરવું માત્ર શરીરને સફાઈ નથી, પરંતુ મન અને આત્માને શુદ્ધ કરે છે. કેટલાક લોકો હજારો કિલોમીટર માત્ર એક ડૂબકી માટે ગંગા સુધી આવે છે. આ શ્રદ્ધા સમયથી પણ મોટી છે. વેદો, પુરાણો અને ભક્તિ કાવ્યો અને લોકગીતોમાં ગંગાનું વર્ણન ભરપૂર છે. તુલસીદાસ, કબીર અને અનેક સંતોને ગંગાજીને પોતાની રચનામાં જીવંત બનાવી છે. ગંગા શબ્દ કવિતામાં આવે એટલે ભાવ આ ભેળે જન્મે છે. ઇતિહાસકારો કહે છે કે ગંગા કિનારે મહાન સભ્યતાઓ વિકસિત થઈ. કૃષિ, વેપાર, શિક્ષણ બધાનું કેન્દ્ર ગંગા બની. આથી જ ગંગાને ભારતીય જનની કહેવામાં આવે છે. મિત્રો, ગંગા માત્ર ભૂતકાળ નથી, એ જ આજના જીવનમાં પણ છે. પરંતુ હવે એક પ્રશ્ન ઊભો થાય છે, આટલી પવિત્ર નદી સામે આપણી જવાબદારી શું છે? આગળ આપણે જાણીશું ગંગા અને વિજ્ઞાન અને આધુનિક રહસ્યો. 8. ગંગા વિજ્ઞાનના નજરે એક અદ્ભુત નદી. મિત્રો, હજારો વર્ષોથી જેને શ્રદ્ધાથી પૂજા માનવામાં આવી, આજે એ જ ગંગા વિજ્ઞાન માટે એક મોટું રહસ્ય છે. શ્રદ્ધા અને વિજ્ઞાન
બંને અહીં એકબીજાને પડકારતા નથી, પરંતુ પૂરક બની જાય છે. વિજ્ઞાન અનુસાર ગંગા નદીના ઉદ્ભવ હિમાલયના ગ્લેશિયરોમાંથી થાય છે. ઉત્તરાખંડમાં આવેલું ગૌમુખ ગંગાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. અહીંથી વહેતી ભગીરથી નદી આગળ જઈને ગંગા તરીકે ઓળખાય છે. મિત્રો, આશ્ચર્યજનક સત્ય, ગંગાજળ વર્ષો સુધી રાખવો પણ સહેલાઈથી બગડતું નથી. વૈજ્ઞાનિકો માને છે કે ગંગામાં બેક્ટેરિયા ફેજ નામનો આ સૂક્ષ્મ જીવો હોય છે, જે હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. આ ગુણધર્મને અન્ય નદીઓમાં દુર્લભ છે. ગંગા જ્યારે હિમાલય પથ્થરમાંથી વહે છે ત્યારે તેમના વિશિષ્ટ ખનિજ તત્વો મળતા જાય છે, અને આ તત્વો પાણીની ગુણવત્તા વધારશે અને તેનો ઉપયોગી બનાવે છે. વિજ્ઞાન કહે છે ગંગા એક જીવંત પર્યાવરણ છે, જે માત્ર પાણી નથી, પરંતુ માછલીઓ, વનસ્પતિ અને લાખો જીવજંતુઓનું ઘર છે. જ્યાં ગંગા સ્વચ્છ હોય ત્યાં જીવન ફૂલ ફાલે છે. મિત્રો, શ્રદ્ધા કહે છે ગંગા પવિત્ર છે. વિજ્ઞાન કહે છે ગંગા વિશિષ્ટ છે, અને સત્ય એ છે બંને વાત સાચી છે. શ્રદ્ધા મનને શુદ્ધ કરે છે, વિજ્ઞાન સમજ આપે છે. મિત્રો, હવે ગંગાના રહસ્યને માત્ર પુરાણમાં નહીં, પરંતુ આપણે એ લેબોરેટરીમાં પણ છે. પરંતુ એક ગંભીર પ્રશ્ન હજુ પણ બાકી છે. આ પવિત્ર નદી આજનું ભવિષ્ય શું છે? આગળ આપણે ચર્ચા કરીશું ગંગાજીના હાલની સ્થિતિ અને જવાબદારી. 9. ગંગાજીને આજે સંકટ અને સત્યની અને જવાબદારી. મિત્રો, જે નદી હજારો વર્ષોથી જીવન આપતી હતી, આજે એ જ નદી આપણી પાસે મદદ માંગી રહી છે. ગંગા આજે માત્ર પૂજાની વસ્તુ નથી, પરંતુ એક સંકટમાં આવેલી નદી છે. શહેરોના ગંદા નાળાઓ, ઉદ્યોગોની રાસાયણિક કચરો, પ્લાસ્ટિકનો કચરો, આ બધું ગંગાના પવિત્ર પ્રવાહને મિશ્રિત થતું ગયું, અને પરિણામે ઘણા વિસ્તારોમાં ગંગાનું પાણી પીવાલાયક પણ રહ્યું નથી. મિત્રો, અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. વિકાસ જરૂરી છે, પરંતુ છે તેની કિંમત કુદરતને ચૂકવવી જોઈએ? ગંગા વગર ખેતી, જીવન, સંસ્કૃતિ બધું જ અઘરું છે. ભારત સરકાર અને ઘણા સ્વયંસેવકો સંગઠનો ગંગાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નદી શુદ્ધિકરણ, જાગૃતિ અભિયાન અને કાયદાકીય પગલાં, આ બધું ગંગાના ભવિષ્ય માટે જરૂરી છે. પરંતુ મિત્રો, આ સરકાર પૂરતી નથી. ગંગા આપણા સૌની છે, અને તેની રક્ષા પણ આપણે સૌની જવાબદારી છે. નદીમાં કચરો ન ફેંકવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો અને જાગૃતિ ફેલાવી, આ નાના મોટા ફેરફારો લાવી શકે છે. જો ગંગા સ્વચ્છ રહેશે તો ખેતી ફળશે, જીવન ચાલશે અને સંસ્કૃતિ ટકશે. પરંતુ જો ગંગા સૂકી જશે અથવા પ્રદૂષિત રહેશે તો નુકસાન અપરિમિત થશે. મિત્રો, આજની ગંગા આપણી પરીક્ષા લઈ રહી છે. શું આપણે માત્ર ગંગાની આરતી કરીશું, કે પછી તેની સાચી સેવા પણ કરીશું? આગળ અને અંતિમ આપણે ગંગાજી પાસે મળતો અંતિમ સંદેશ સમજીશું. 10. ગંગાજીનો અંતિમ સંદેશ અને શ્રદ્ધાની જવાબદારી. મિત્રો, આ યાત્રા સ્વર્ગમાંથી શરૂ થઈ, શિવજીની જટાઓમાંથી પસાર થઈ અને હવે આપણે હૃદય સુધી આવી પહોંચી છે. ગંગાજીનું રહસ્ય માત્ર તેની ઉત્પત્તિમાં નથી, પરંતુ તે આપણને શું શીખવે છે, એમાં શું છુપાયેલું છે. ગંગાજીને સતત વહે છે. એ ક્યાંથી અટકતી નથી, ક્યાં ફરિયાદ કરતી નથી, માત્ર આપતી રહે છે. ગંગા આપણને શીખવે છે કે જે જીવનને પણ વહેતું રહેવું જોઈએ, અહંકાર, દ્વેષ અને લોભ છોડીને. મિત્રો, શ્રદ્ધા માત્ર આરતીની નથી, શ્રદ્ધા માત્ર નારાની નથી. શ્રદ્ધા એટલે જેનો આપણે પૂજીએ છીએ તેની રક્ષા કરવી. જો ગંગા માતા છે તો તેની સેવા સંતાન તરીકે આપણી ફરજ છે. આજની પેઢીમાં પાસે ટેકનોલોજી છે, જ્ઞાન છે, શક્તિ છે. હવે આપણે સમય આવ્યો છે કે આપણે ગંગાને માત્ર ઇતિહાસ નથી, પરંતુ ભવિષ્ય બનાવીએ. મિત્રો, આ વિડીયો પૂરો થાય છે એ પહેલાં તમારા મનમાં એક સંકલ્પ કરી લો. હું ગંગાનો નુકસાન નહીં કરું, અને હું અન્યને પણ જાગૃત કરીશ. હું મારી સંસ્કૃતિને બચાવીશ.
નાનો સંકલ્પ મોટી ક્રાંતિ બની શકે છે. ગંગા જીવંત રહેશે તો જ ભારત જીવંત રહેશે. આ નદી માત્ર વહેતી નથી, આપણે ઓળખવાય છે. મિત્રો, જો તમને આ સંપૂર્ણ વિડીયો હૃદયથી સ્પર્શી ગયો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ગોગા સિકોતર માં.